નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે આવનારું ચોમાસું કેવું રહેશે, વરસાદ ક્યારે પડશે, વાવણી ક્યારે થશે, કેટલા તબક્કામાં વાવણી થશે, તમામ વાત કરવાની છે. સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણા ગુજરાતના એક ખ્યાતનામ આગાહીકાર છે, જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે આપણે બદલી વાક્યો હોય અથવા તો જે હવામાનના જે લક્ષણો છે, પશુ પક્ષીની ચેષ્ટાઓ હોય અથવા તો કસ કાતરા છે, હોળીના પવનો છે વગેરે, જે દેશી ઢબે આપણું જે હવામાનનું આખું પ્રિડિક્શન થતું હોય છે, એમનું આખું દેશી ઢબે એનું જે પ્રિડિક્શન કરી અને ખેડૂતો સુધી એની પડેપડની માહિતી આપી રહ્યા છે એવા કિશોરભાઈ ભારજા આપણી સાથે જોડાયા છે. અને કિશોરભાઈ ભારજાની આગાહી છે એ ખૂબ સત્યની નજીક હોય છે, એટલે આપણે કિશોરભાઈ પાસેથી તમામ માહિતી લેવાની છે. કિશોરભાઈ, સ્વાગત છે આપનું. સ્વાગત છે. નમસ્તે. હવે કિશોરભાઈ, અમારા ખેડૂત ભાઈઓ તરફથી મારે તમને એક પ્રશ્ન કરવો. ભલે હું તો આગાહી કરું છું, પણ તમે પણ ખૂબ જૂના અને અનુભવી માણસ છે, તમારી આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે. એટલે અમારે એ જાણવાનું છે કે ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે, તો ગુજરાતમાં આ ચોમાસું ક્યારે પહોંચશે અને ગુજરાતમાં ચોમાસું પહોંચે ત્યાં સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, આ વિશેની થોડીક માહિતી જોઈએ છે. તો પેલાથી આપણે શરૂઆતથી વાત કરી. આ ચોમાસાનો આખો પ્રભાવ હોય છે ને, એ રોહિણી નક્ષત્ર ઉપરથી હોય છે. રોહિણી નક્ષત્રના 4 પાયા હોય, એમાંથી પેલો પાયામાં વરસાદ નથી, પેલો અને બીજા અને ત્રીજા પાયામાં વરસાદ થયો તો એના લક્ષીને ચોમાસું હોય ને હજી થોડા દિવસ પછી આગળ વધશે. એ આદ્રા નક્ષત્ર અત્યારે હાલે મૃગશિક નક્ષત્ર, એટલે મૃગશિક નક્ષત્રમાં હજી પવન વાયસી અને થોડો ઘણો તાપ પડતી. પછી આદ્રા નક્ષત્ર આવશે ને, પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે. પછી જુલાઈ મહિનો છે ને, જુલાઈ મહિનાની અંદર સ્ટાર્ટમાં કે પેલા જ અઠવાડિયાની અંદર અરબી સમુદ્રની 2 થી 3 તારીખની અંદર એક સિસ્ટમ બનશે. એ જે સિસ્ટમ બનશે ને, ગુજરાત માટે ચોમાસા માટે ને આશીર્વાદ રૂપ થશે. એના પ્રભાવથી આખા ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે. ઓકે, તો જૂન મહિનાની અંદર ગુજરાતમાં ક્યાંય વાવણી થવાની સંભાવના ખરી? જૂન મહિનાની અંદર આદ્રા નક્ષત્ર દે એટલે છૂટા છવાયા 22 તારીખે આદ્રા નક્ષત્ર દે છે. એટલે આદ્રા નક્ષત્ર એટલે છૂટા છવાયા વિસ્તારમાં પ્રી મોન્સૂન થાય. પ્રી મોન્સૂન ની શરૂઆત થાય એટલે અમુક વિસ્તારમાં વરસાદ સારો પડે તો એ વિસ્તારમાં ખેડૂત ભાઈ વાવણીના મુખ કરી શકે છે. ઓકે ઓકે, અને જુલાઈ મહિનામાં પછી સાર્વત્રિક વાવણી થાય એવું તમારું અનુમાન છે? હા, જુલાઈ મહિનાની અંદર આદ્રા નક્ષત્ર ને ઉતરતા મોટા ભાગના વિસ્તારની અંદર સંતોષકારક આખા ગુજરાતની અંદર વાવણી થશે. પછીના વિસ્તારો વરસાદના પણ રાઉન્ડો છે. ઓકે, બીજું મારે એ જાણવું છે કે ચલો કે જૂન મહિનામાં કદાચ તમે કીધું એ પ્રમાણે છૂટાછવાયા વિસ્તારમાં થાય, બીજા વિસ્તારમાં ન થાય, એટલે કે વાવણી લેટ થશે એવું તમારું એક અનુમાન છે. તો હવે કિશોરભાઈ, વાવણી ભલે લેટ થાય, પણ ઓલ ઓવર જે આપણું ચોમાસું છે, છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ તો ખૂબ સારા વરસાદો પડે છે. જેવી રીતે ગયા વર્ષે એટલે કે 2025 નું ચોમાસું સારું થયું, 24 નું સારું થયું, એ બધામાં આપણે સારા વરસાદ થયા હતા. ગયા વર્ષે તો 109% સુધીનો વરસાદ પડ્યો. એટલે છેલ્લા 4-5 વર્ષથી જોવા જઈએ તો 109%, 125%, 140% આવા વરસાદ છેલ્લા 5 વર્ષથી પડે છે. તો આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે એટલે કે 2026 ની અંદર ચોમાસું છે એ એકંદર કેવું રહેશે? કેમ કે એક પ્રકારે આમ જોવા જઈએ તો અલ નીનોની પણ વાત છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો છે અલ નીનોની ચેતવણી આપી રહ્યા છે, ઘણી જગ્યાએ નબળા ચોમાસાની આગાહી કરી રહ્યા છે. પણ મારે એ સમજવું છે કિશોરભાઈ કે ગુજરાતની અંદર આ ચોમાસું કેવું રહેશે? ગુજરાતની આપણે વાત કરીએ તો આના પછીનું આદ્રા નક્ષત્ર પૂરું થાય એટલે પુનર્વસુ નક્ષત્ર આવે. પુનર્વસુ નક્ષત્ર ની અંદર એક સારો વરસાદનો રાઉન્ડ આવશે. તે પછીનો રાઉન્ડ ની વાત કરીએ તો પુષ્પ નક્ષત્ર આવે. પુષ્પ નક્ષત્ર ની અંદર જોરદાર વરસાદ થશે, ઘણા બધા વિસ્તારમાં સંતોષકારક વરસાદ થશે. એના પછીનો રાઉન્ડ આવશે અફલેખા નક્ષત્ર. એમાં વરસાદની ખેંચ વર્તાય એટલે એમાં વરસાદ જોઈએ એવો થશે નહીં. એના પછીનું મઘા નક્ષત્ર રહે ને, આખા વર્ષની અંદર ગુજરાત માટે રહ્યું ને મઘા નક્ષત્ર મહત્વનું હોય. એના ઉપર આખા વરસાદનો અંદાજ એને આવી જશે. સંતોષકારક વરસાદ થશે તો એ મઘા નક્ષત્ર ની અંદર છે. એ પછીના વરસાદો છે, કારણ કે તેના પછીનું નક્ષત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં એમાં થોડો જાજો વરસાદ છે, અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પણ એક વરસાદ છે. ઓકે, તો ઓલ ઓવર ચોમાસું છે આમ નબળું થશે, મધ્યમ થશે કે સારું થશે? કેમ કે ખેડૂતોની ચિંતા એ છે. બીજું અમારે તમારી પાસેથી એ જાણવું કે ચોમાસું નબળું થવાનું છે, મધ્યમ થવાનું છે, સારું થવાનું, 3 માંથી શું થવાનું છે? અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ છે શિયાળુ પાક કે ઉનાળુ પાક કરી શકશે એ પ્રકારના થશે કે પાણી આપણે ઓછા ચડશે, એ શું પરિસ્થિતિ થવાની છે?
ચોમાહુ ઓળણીસરની વાત કરીએ ને તો 3 તબક્કામાં વેચાય છે. અમુક વિસ્તારોમાં બહુ સારું વરસાદ થશે અને અમુકમાં મધ્યમ થશે અને અમુક વિસ્તાર એવો રહ્યો જે પાણીની જરૂરિયાત હોય અને પાણી ન હોય એ નબળું પણ થઈ શકે છે. ઓળનું ચોમાહુ એવું છે. ઓકે, એટલે ઓલ ઓવર સાર્વત્રિક ચોમાસું સારું નથી એવું તમારું વ્યક્તિગત માનવું છે, બરાબર ને કિશોરભાઈ? હા હા. જી, હવે બીજું મારે એ પણ જાણવું છે કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ઓરવીને મગફળી વાવી રહ્યા છે, ઘણી જગ્યાએ કપાસ વાવી રહ્યા છે અને ઘણા ખેડૂત એવા છે કે હજી 2-4 દિવસની અંદર વાવેતર પણ કરશે. હવે આ જે વાવેતર થઈ ગયું છે તો એને સ્વાભાવિક છે કે વહેલું વાવેતર થયું છે તો એનો પાક વહેલો તૈયાર થશે, તો એને જે છેલ્લે આપણે દર વર્ષે પાથરા પલળે છે એવી રીતે પાથરા પલળશે કે આ વર્ષે એમાંથી બચી જશે ખેડૂતો? એમાં એવું છે કે પાછળનો વરસાદ બી હાથિયા નક્ષત્રની અંદર વરસાદનો સંજોગ ઓછા આવે, પણ ચિત્રા નક્ષત્ર આવે છે ને, ચિત્રામાં એક માવઠાની સંભાવના છે. ચિત્રા નક્ષત્રની અંદર. ઓકે, એટલે ટૂંકમાં હાથિયા નક્ષત્રમાં માંડવી તૈયાર થઈ ગયું હોય તો હાચવી લેવી જોઈએ, કપાસમાં તૈયાર થયું તો એની વીણી કરી લેવી જોઈએ, નહીતર પાછળથી બગાડ કરી શકે ચિત્રા. એ પ્રકારનું તમારું એક અનુમાન છે. બીજું, આમ તો દેશી વિજ્ઞાન પ્રમાણે ઘણું બધું આપણે તમે જે માહિતી આપતા હોય કે ભાઈ આ વર્ષે વરસ આવું થવાનું છે, આ વર્ષે આવું થવાનું છે, તો કયો પાક વાવવો, કયા પાકમાં આપણે સારો ઉતારો મળે, કયો પાક વાવવામાં ફાયદો થાય, તો આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે ખેડૂત ભાઈઓએ કયા પ્રકારના પાક વાવે તો ફાયદો થશે એમને? આમાં એવું છે કે પાણી જેને સંતોષકારક હોય પાણીનું, કે અત્યારે મગફળી વાવતી થઈ હોય તો એને પાછોતર વરસાદ સારા થાય તો એની પાછોતરું પણ શિયાળુ પાક થઈ શકે. આ બધી વસ્તુ પોતાના સાધનો ઉપર જાય છે. પાણીની કેવી સગવડતા છે, કઈ વિસ્તારમાં છે અને ક્યાં એને વાવેતર થાય છે, જમીનના પ્રભાવ ઉપર છે કે જમીનને કયો પાક એને વધારે ફાવે તો એ પણ વધારે ખેડૂત ભાઈને વાવવો પડે એના વિસ્તારમાં. હા, ચોક્કસ વાત છે કે અમુક વિસ્તાર પ્રમાણે અમુક જમીનને અમુક વિસ્તારના વાતાવરણ અનુકૂળ હોય એ પાક વાવે ખેડૂત તો એના માટે સારું થાય. પણ ઓલ ઓવર જોવા જઈએ તો અત્યારે ચોમાસું છે એ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે કિશોરભાઈ. ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન પણ સર્જાય છે અને ઘણી વખત અમને પણ એવું લાગતું હતું કે જે રીતે કેરળમાં ચોમાસું આવ્યું અને ચોમાસું ત્યાંથી ઝડપથી આગળ વધ્યું એટલે બધા જ એક ધારણા હતી કે ચોમાસું કદાચ ગુજરાતમાં વહેલું આવી જશે, પણ એવું નથી બન્યું. કેમ કે અત્યારે મહારાષ્ટ્રની અંદર ચોમાસું બ્રેક થઈ ગયું છે, નિષ્ક્રિય થઈ ગયું છે અને અત્યારે ક્યારે આવે એ હજુ ફાઇનલ સેટેલાઇટ ઉપરથી થતું નથી. એમાં પણ તમે આજે ખૂબ અગત્યની માહિતી આપી, તમે અમારી સાથે જોડાઈ અને ખેડૂતો માટે ખૂબ અગત્યની માહિતી આપી કે દેશી ઢબ પ્રમાણે, એટલે કે આ કયા નક્ષત્રમાં કેટલો વરસાદ થશે, કેવું વર્ષ રહેશે અને પાણી અમુક વિસ્તારમાં થશે, અમુક વિસ્તારમાં મધ્યમ થશે, અમુક વિસ્તાર નબળા રહેશે, અલગ અલગ જે 3 પાર્ટની અંદર ચોમાસું રહેવાનું છે એના વિશેની તમે ખૂબ અગત્યની માહિતી આપી. એટલે સૌપ્રથમ તો આપનો આભાર કિશોરભાઈ કે તમે જોડાયા અને અમને અમારા ખેડૂત ભાઈને ખૂબ સારી એવી માહિતી આપી. આશા રાખીએ કે કિશોરભાઈએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જે વિસ્તારમાં સારું થવાનું છે બધા વિસ્તારમાં થાય, પણ અંતે તો આ બધું કુદરતી હોય છે, બધા જ આપણે અનુમાન લગાડતા હોય. પણ આજની તારીખે કિશોરભાઈને આપણે એટલા માટે જોડ્યા હતા કેમ કે અમે પણ આગાહી કરતા હોય. કિશોરભાઈ છે જૂના અનુભવી છે, પોતે વર્ષોથી આ વર્ષા વિજ્ઞાન મંડળ સાથે પણ જોડાયેલા છે, વરસાદ ઉપર એ કામ કરી રહ્યા છે, અનેક સેમિનારમાં એ ભાગ લેતા હોય છે. આ વર્ષે રાજકોટ જ હું અને કિશોરભાઈ એક વરસાદનો કાર્યક્રમ હતો જે સેમિનારમાં અમે સાથે હતા, જેમાં મનસુખભાઈ સુવાગ્યા અને પરસોત્તમભાઈ રૂપાલા જેવા મહાનુભાવોની પણ હાજરી હતી અને એની હાજરીમાં કિશોરભાઈ ત્યારે પણ ઘણી બધી સારી એવી માહિતી આપી હતી. તો આજની તારીખે કિશોરભાઈ જે માહિતી આપી છે એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. આ એક અનુમાન છે જેની અંદર દેશી વિજ્ઞાન પ્રમાણે જે થતું હોય કિશોરભાઈ માહિતી આપી છે. આગળ વર્ષ કેવું થશે એ પણ આપણે જોતા રહેશું અને ખાસ સમય અંતરે આપણે કિશોરભાઈની સાથે પણ વાર્તાલાપ કરતા રહીશું, જેથી કરીને કિશોરભાઈ પાસે જે જ્ઞાન છે એ જે ચોક્કસ અને સટીક માહિતી આપે છે એ પણ આપણે ખેડૂતો ભાઈઓ સુધી પહોંચાડી શકે. તો દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.